મુલેરગામ ખાતે હત્યાના પ્રયાસના કેસમાં સંડોવાયેલા ત્રિપુટી ગેંગના મુખ્ય સૂત્રધાર હનીફ ગઢનું આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું. મળતી માહિતી મુજબ હનીફ ગઢે પોતાના ઘરથી બસ સ્ટેશન સુધી કાર હંકારીને એક વ્યક્તિ પર ફિલ્મી ઢબે હત્યાનો પ્રયાસ કર્યો. ઘટનાના દિવસે આરોપીએ આશરે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર દોડાવી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન હનીફ ગઢને ઉઘાડા પગે તાપમાં ઘટના સ્થળે લઈ જવાયો, જેને જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થયા. ગામમાં અગાઉથી જ ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ગામના 124 ગ્રામજનોએ સહી સાથે અરજી કરી ત્રિપુટી ગેંગને ગામ બહાર કરવાની માંગ ઉઠાવી હતી. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ. હું મકસૂદ ઉમરજી પટેલ અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગડા પોલીસ પીએસઆઈ હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ. તે બદલ હું હસમુખ પીએસઆઈ સાહેબનો તથા એસપી સાહેબ તરત તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા માંગણી કરું છું કે મને તત્કાલ મને સારા એવા મને. સાહેબ, શું માનો છો તમે? તમને ઈજા થઈ હતી અને પોલીસ આજે રિકન્સ્ટ્રક્શન આરોપીને જોવા લોકો ઉમટેલા. આરોપીને લોકો આખું તોડે આવી ગયા હતા. મારી વેદના લઈને આવી ગયા લોકો, કોઈને કીધા વગર, અને ઘણી બધી સારી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. એને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુનો. શું માનો છો એનો ભય હતો ગામમાં? ગામમાં ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થયેલો હતો. ગામમાં લોકોએ બહુ સહકાર આપેલો છે મને, અને ગામ પણ આ રીતે ખૂબ રોષે ભરાયેલું છે એ વ્યક્તિના પ્રત્યે. તો પોલીસ અને પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે આ ભાઈને વહેલી તરીકે સજા થાય તે માટે અમે માંગ કરી રહ્યા છીએ. આ પવિત્ર આજ હોળીના દિવસે જે ખૂબ મોટું કામ થયેલું છે એ માટે પોલીસ સ્ટાફનો હું ખૂબ ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું.